चलो हवे आपणे जोईए प्रश्न नंबर 6। आपेल अपूर्णांक समान छे के नथी ते चकासो। हवे बंने अपूर्णांकोनो जवाब समान आवे तो समान अपूर्णांक कहेवाय, नकर कहेवाय नहीं। बरोबर। 5/9 અને 30/54। हवे बंनेने अत्यारे आपणे समान लखशुं। बरोबर। हवे 5/9 एनो कई भाग पड़तो नथी। 30/54 नो भाग पड़े 6 × 30 અને 6×9 = 54। अहींया 6 केवा थई जाय केन्सल। हवे तमे जुओ 5/9 बराबर अहींया पण 5/9 आवी गया तो 5/9 बराबर 5/9 तो बंने अपूर्णांको केवा छे समान अपूर्णांको छे। तो आपणे एवी रीतना लखी सकीए के 5/9 અને 30/54 समान अपूर्णांक छे। આપણે હવે એવી જ રીતે બીજો ગણીએ 3/10 બરાબર 12/50। હવે 3/10 ના કઈ ભાગ પડતા નથી, પરંતુ 12/50 ના પડે। જુઓ તમે 6 દુ 12 અને 25 દુ 50। અહીંયા સમાન અંક આવી ગયા, એ કેન્સલ થઈ જાય તો 6/25। બરોબર। ચલો હવે અહીંયા 3/10 છે ને અહીંયા 6/25 છે। 10 અને 12/50 એ સમાન અપૂર્ણાંક નથી। ચલો હવે આપણે જોઈએ ત્રીજો 7/13 અને 5/11। હવે જુઓ અહીંયા તો બધાય કેવા છે અવિભાજ્ય છે, જેના કાંઈ ભાગ પડે નહીં। તો 7 × 7 થાય ને 13 × 13 થાય, બાકી એ કંઈ ઘડિયામાં આવે નહીં। બરોબર। તો 7/13 ઇઝ નોટ ઇક્વલ ટુ 5/11, એટલે કે બંને સમાન અપૂર્ણાંક નથી। તો આપણે એવી રીતે લખવાનું કે 7/13 અને 5/11 એ સમાન અપૂર્ણાંક નથી। ચલો હવે આપણે જોઈએ પ્રશ્ન નંબર 7। નીચે આપેલા અપૂર્ણાંકોને તેના અતિ સંક્ષિપ્ત સ્વરૂપમાં ફેરવો। હવે જો 48/60 બરોબર એવો ઘડિયો આપણે લેવાનો કે એમાં 48 આવે ને 60 આવે તો 12 ઘડિયામાં આવે। 12 ચોક 48 અને 12 × 50 12 કેન્સલ થઈ જાય સમાન હોય એટલે। તો શું આવે 4/5। તો 48/60 નું અતિ સંક્ષિપ્ત સ્વરૂપ શું આવ્યું 4/5 આવ્યું। એવી જ રીતે 150/60। હવે જો 0 0 શું થઈ જાય કેન્સલ થઈ જાય। બરોબર। 3 × 5 = 15 અને 3 દુ 6, 3 3 કેન્સલ થઈ જાય તો 5/2। હવે એના આગળ કાંઈ ભાગ પડશે નહીં, તો 150/60 નું અતિ સંક્ષિપ્ત સ્વરૂપ શું આવ્યું 5/2। ચલો હવે આપણે જોઈએ 84/98। બરોબર। તો 14 ઘડિયામાં બંને આવે। ચલો 14 × 6 = 84 અને 14 × 7 = 98। 14 કેન્સલ થઈ જાય તો શું જવાબ આવે 6/7। એવી જ રીતે અહીંયા તો 4 તરી 12 અને 13 ચોક 52। તો અહીંયા 4 4 કેન્સલ થઈ જાય તો શું આવશે 3/13 આવશે। ચલો અહીંયા 7 નો 7 એકા 7 અને 7 ચોક 28, 7 7 કેન્સલ થઈ જાય તો 1/4। હવે આપણે જોઈએ પ્રશ્ન નંબર 8। રમેશ પાસે 20 પેન્સિલ છે, શીલુ પાસે 50 પેન્સિલ છે, જમાલ પાસે 80 પેન્સિલ છે। 4 મહિના પછી રમેશે 10 પેન્સિલનો ઉપયોગ કરી લીધો, શીલુએ 50 પેન્સિલનો ઉપયોગ કરી લીધો અને જમાલે 40 પેન્સિલનો ઉપયોગ કર્યો। દરેકે કેટલામાં ભાગનો ઉપયોગ કર્યો? તો સૌપ્રથમ આપણે અપૂર્ણાંક શોધવો પડશે। ચકાસો તેઓએ પેન્સિલનો સરખા ભાગનો ઉપયોગ કર્યો છે કે નહીં। આપણે જોઈએ સૌપ્રથમ રમેશે ઉપયોગ કરેલ પેન્સિલનો અપૂર્ણાંક।
ચલો એને કુલ કેટલી પેન્સિલ હતી એની પાસે કુલ હતી 20 પેન્સિલ, એમાંથી તેને 10નો ઉપયોગ કરી લીધો, બરોબર. તો 10 દૂને 20, ઉપર કાંઈ ન હોય તો શું હોય 1 અને નીચે 2. ચલો હવે આપણે જોઈએ શીલુની વાત. તો શીલુએ ઉપયોગ કરેલ પેન્સિલનો અપૂર્ણાંક તો શીલુ પાસે કેટલી હતી કુલ 50 અને એને 25 વાપરી, તો 25 દુ 50, ઉપર કાંઈ ન હોય તો શું વધે 1 અને છેદમાં 2. એવી જ રીતે આપણે જોઈએ જમાલે ઉપયોગ કરેલ પેન્સિલનો અપૂર્ણાંક તો એની પાસે કુલ હતી 80, એમાંથી એને 40 વાપરી લીધી, બરોબર. તો 40 દુ 80, ઉપર 1 અને છેદમાં 2. તમે અહીંયા રમેશે, શીલુએ જમાલે ત્રણે 1/2 એટલે કે અડધી પેન્સિલું જેટલી એને લીધી હતી કુલ એમાંથી અડધી એને વાપરી નાખી. આપણે લખવાનું કે રમેશે, શીલુએ અને જમાલે સરખા ભાગની પેન્સિલનો ઉપયોગ કર્યો છે. તો ચાલો હવે આપણે જોઈએ પ્રશ્ન નંબર 9. સમઅપૂર્ણાંકોની જોડ બનાવો અને દરેકના બીજા 2 ઉદાહરણ પણ આપો. અહીંયા આપણે જે 5 આપેલા છે અપૂર્ણાંકો, બરોબર, તેની અહીંયા સમઅપૂર્ણાંકની જોડી આપેલી છે. કઈ છે તે આપણે શોધવાની છે. તો ચાલો શરૂ કરીએ. 250/400. હવે જુઓ અહીંયા 0 શું થઈ જાય છે કેન્સલ થઈ જાય, બરોબર. તો વધે શું 25/40 વધે. હવે 25ના ભાગ પાડવાના, પાયો 25 અને 40ના શું પડે 5 8 40, તો 5 કેન્સલ થઈ જાય, શું આવે 5/8 આવે. હવે બીજા 2 અપૂર્ણાંકો શોધવાના છે આપણે. ચલો બીજા ઉદાહરણ આપણે જોવાના છે. તો 5/8નો ગુણાકાર 2 વડે કરશું ને એટલે આપણને બાકીના 2 ઉદાહરણ મળી જશે. અને 5/8નો 3 વડે ગુણાકાર કરશું તો શું આવશે અહીંયા 5 દુ 10 અને 8 દુ 16, અહીંયા 5 તરી 15 અને 8 તરીને 24. ચલો એવી જ રીતે આપણે જોઈએ બીજો દાખલો. 180/200, અહીંયા 0 કેન્સલ થઈ જાય, શું વધે 18/20. 18 એટલે 2 9 18 અને 2 દાન 20, 2 કેન્સલ થઈ જાય તો શું વધે 9/10. હવે બાકીના 2 પણ ઉદાહરણ લખવાના છે. તો હવે 9/10 ને ઉપર નીચે આપણે 2 વડે ગુણશું તો 18/20 જ આવશે. તો આપણે 3 વડે ગુણવાના અને 9/10 ને 4 વડે ગુણવાના. ચલો 9 તરી 27 અને 10 તરી 30, 9 ચોક 36 અને 10 ચોક 40. હવે આપણે જોઈએ ત્રીજું. અહીંયા 0 કેન્સલ થઈ જાય તો 66/99, 11 6 66 અને 11 9 99, 11 કેન્સલ થઈ જાય, હજી 6નો ભાગ પડે. જુઓ 3 દુ 6 અને 9નો પડે 3 તરી 9, અહીંયા 3 કેન્સલ થઈ જાય, શું આવે 2/3. હવે 2/3ના બાકીના હજી બીજા 2 ઉદાહરણ લખવાના છે. તો 2/3 ને કેટલા વડે ગુણશું? પહેલાં તો 2 વડે ગુણશું. હવે જુઓ 2/3 ને હું 3 વડે ગુણું તો 6/9 આવી જાય, એ નહીં આવી જાય, તો કેટલા વડે ગુણશું આપણે? 4 વડે ગુણશું. વધે શું 2 દુ 4 અને 3 દુ 6, અહીંયા 4 દુ 8 અને 4 તરી 12. ચલો હવે આપણે જોઈએ ચોથો. પહેલાં 0 કેન્સલ થઈ જાય તો વધે શું 18/36. તો 18 દુ 36, તો ઉપર કાંઈ ન હોય તો શું હોય 1 અને છેદમાં 2. હવે 1/2ના 2 ઉદાહરણ આપણે લખવાના છે. તો
તો 1/2ને કેટલા વડે ગુણશું? પહેલાં તો ઉપર નીચે 2 વડે, અને 1/2ને ઉપર નીચે કેટલા વડે ગુણશું આપણે? 3 વડે. તો 2 એકા 2 અને 2 દૂને 4, 3 એકા 3 ને 3 દૂને 6. છેલ્લું 22/55. 11 દુ 22 અને 11 પંચા 55. 11 કેન્સલ થઈ જાય. શું આવે? 2/5. હવે બાકીના 2 ઉદાહરણ લખવાના છે. 2/5ને 2 વડે ગુણવાના, અને 2/5ને આપણે 3 વડે ગુણશું. તો 2 દુ 4 અને 5 દુ 10. અહીંયા 3 દુ 6 અને 5 તરી 15. ચલો, તો આની સાથે જ આપણું સ્વાધ્યાય કમ્પ્લીટ થાય છે.